ઉદ્યોગમાં યાનની આયાતને લઈ એક બહુ મોટો આંચકો સામે આવ્યો છે, જેમાં હજીરા અને મુંબઈ પોર્ટ પર આશરે 250 કરોડ રૂપિયાની કિંમતના 1000 જેટલા કન્ટેનર સીઝ કરી દેવાતા વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। માનનીય હાઈકોર્ટ દ્વારા કસ્ટમ અને આયાત ડ્યુટીના એક વિવાદિત કેસમાં સ્ટે ઓર્ડર આપવામાં આવ્યા બાદ આ તમામ માલ બંદરો પર જ રોકી દેવામાં આવ્યો છે। આ અણધારી આફતના પગલે યાનના અગ્રણી વેપારીઓએ ગી સરગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પદાધિકારીઓ સમક્ષ દોડી જઈ અને તાકીદે યોગ્ય ઉકેલ લાવવા માટે રજૂઆત કરી છે। કાચા માલના એટલા મોટા જથ્થાના વહીવટી ગૂંચવણો અટવાઈ જવાને કારણે સુરતના સમગ્ર કાપડ માર્કેટમાં માલની અછત સર્જાઈ, કરોડોના મોટા આર્થિક નુકસાન અને વ્યાપક અનિશ્ચિતતાનો અત્યંત ગંભીર માહોલ સર્જાયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેને ખાસ કરીને સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટો ફટકો લાગ્યો છે। તેમાં પણ જે યાન ઇન્ડસ્ટ્રી આવે તેમાં પણ સૌથી મોટું ગ્રહણ લાગ્યું છે, તેમાં પણ દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે। આપણી સાથે વ્યુઅર્સ ઉપસ્થિત છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। बताया किस प्रकार की अभी स्थिति देखी जा रही है? अभी हम लोग दो तरफ से मार खा रहे हैं। पहली मार है रॉ मटेरियल की रेट्स कंटिन्यू इंक्रीज हो रही है। दूसरा, मशीनों की एफिशिएंसी के लिए गवर्नमेंट ने कुछ इंपोर्टेड मटेरियल लाने की परमिशन दी थी, जो हमको परमिशन मिली थी 11 नवंबर से। अभी हाईकोर्ट ने एक वन साइडेड स्टे दे दिया है 4 मई को। उसके कारण अब हमारे कोई भी कंटेनर क्लियर नहीं हो रहे हैं जो ट्रांजिट में थे, जो पहले से निकले हुए थे। तो हमारा काफ़ी मटेरियल, लगभग ये एक आइडिया है कि 1200 से 1500 कंटेनर हजीरा और नावा शेवा पोर्ट पे ऐसे ही पड़े हैं, जिस पे कोई भी न कमिश्नर लोग उस पर कोई स्टैंड ले रहे हैं, न कोई बोर्ड का नोटिफिकेशन आ रहा है। आप ये समझ के चलो लगभग 250 करोड़ के आसपास का माल जो है वो अटक चुका है, और ये हम जैसे छोटे लोगों के मरने वाली काम हो जाएंगे कि भाई हमारा पैसा हम लोग कहाँ से लाएं, इतना फ्लो कहाँ से लाएं, तो दिक्कत वाला काम हो जाएगा। જ્યારે પણ ઇમ્પોર્ટ બંધ થાય છે કે આગળ પણ QCO લાગેલું ત્યારે ઇમ્પોર્ટ બંધ થયેલું, ત્યારે લોકલ મેન્યુફેક્ચરર્સો વધારાનો 25 થી 30% ભાવ વધારી દે છે, જેના કારણે અમારે વીવર્સોને વીવિંગ નથી થતું। એટલે કે એક્સપોર્ટના અમારા ઓર્ડર હોય છે, તો અમારે એક્સપોર્ટ કરવું હોય તો બીજી કંપનીઓને બીજી કન્ટ્રીઓ સાથે અમે કમ્પીટ નથી કરી શકતા, જેના લીધે કરીને ઇમ્પોર્ટેડ મટીરિયલ બી સારું આવે છે અને રેટમાં બી જ્યારે કોમ્પિટિશનમાં કોઈ નથી હોતું ત્યારે લોકલ મેન્યુફેક્ચર રેટ બી 25 થી 30% એક્સ્ટ્રા અમારી પાસે લઈ લે છે। એ પણ એક બહુ તકલીફ છે। બિલકુલથી આ તમામ જે વ્યુઅર્સ છે તે અત્યારે પોતાની સમસ્યાને લઈને સુરત SGCCI ખાતે જે પ્રમુખ છે તેમને રજૂઆત કરવા માટે આવ્યા છે કે તેમના થ્રુ ક્યાંક ને ક્યાંક સરકાર સુધી અમારી વાત પહોંચે, જે અટકેલો કાચો માલ હોય તે અમને મળી શકે તે માટે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા। તો તેમનું એમ પણ કહેવું છે કે જે પ્રકારે દિવસે દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે તેને કારણે અમારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટો ફટકો લાગી રહ્યો છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ સુરત। અમુક લોકોએ જે યાન ઉત્પાદકો છે એ સ્ટે લાવીને બેસી ગયેલા છે, અને સ્ટે લાવવાથી કન્ટેનરો છે એ સીધા કહેવાય એને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે। એકચ્યુઅલમાં આવું હોતું નથી। વીવર્સો આવ્યા હતા અને ચેમ્બર જે કહેવાય સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને પહેલાં પ્રાધાન્ય આપતી હોય તો એ માટેની રજૂઆત અમે કરવાના છીએ કે ભાઈ આને સ્ટે ભલે લઈ આવ્યા છે, કાંઈ વાંધો નહીં, સ્ટે સામે આ વીવર્સો એની રીતે મેદાનમાં જશે, પણ ચેમ્બરની પહેલી પ્રાયોરિટી છે કે જે હાલ જે પૂરતા કન્ટેનરો છે એને છોડી દેવા જોઈએ।